આજ ખબર નહીં મને કેમ કંઈક વિચાર આવ્યો કે જમવામાં કંઈક એક્સપેરિમેન્ટ કરું. જો ભાઈ, તમને પણ ખબર જ હશે કે વરસાદના માહોલમાં હરેકના ઘરમાં ભજીયા બન્યા જ હશે, પણ અમારા ઘરમાં તો ભજીયા બનતા જ નથી, કેમ કે ભાગનારને ભાવતા નથી. સૌથી મોટી ઝંઝટ તો એ હોય કે જમવામાં શું બનાવવું, કેમ કે અડધાથી જાજી વસ્તુ તો એને ભાવતી જ ના હોય, અને બચી કુચી 3-4 વસ્તુ ખાઈ ખાઈને અમે પણ બોર થઈ ગયા. તો આજે જે થાય ને એ જોયું જ હશે, એટલે મેં વેજીટેબલ સેન્ડવિચ બનાવવાનો પ્લાન કર્યો. જો પૂછવા રહીશ ને તો કાંઈક તો ખોચરા કાઢશે જ, એટલે બધું જ જાતે લઈ આવી. આની પહેલાં મેં સેન્ડવિચ બનાવી હતી, ઠીક જ બની હતી. ત્યારે મેં છે ને ચોપિંગ કરીને બધું એડ કર્યું હતું, અને આજ મારા હાથમાં ઓલરેડી લાગેલું જ હતું, એટલે મેં ચોપિંગ કટરમાં જ કટ કરી નાખ્યું. પણ લાગ્યા ઉપર ઘા ના આવે એવું તો બને નહીં. અમે જ્યારે પિઝા મગાવીએ ને તો એક્સ્ટ્રા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો હું સ્ટોર કરતી જાઉં, તો એનો સદુપયોગ આજે કરી જ લઈએ. વેજીટેબલમાં મેં કેરેટ અને કાકડી 2 જ વસ્તુ યુઝ કરી છે, અને હા, ઓનિયન, થોડુંક નમક અને ચીલી ફ્લેક્સ ઓરેગાનો મિક્સ કરી અને માયોનીઝનો યુઝ કર્યો છે. બસ હવે તો સેન્ડવિચ તો તમે બનાવતા જ હશે. પહેલાં બ્રેડ ઉપર બટર સ્પ્રેડ કરી અને વેજીટેબલ બધાય એક સાથે સ્પ્રેડ કરી દીધા. એક છે કે જે વેજીટેબલ ન ખાતા હોય ને એના માટે આ બહુ યુઝફુલ છે. એ બહાને એ ખાતા તો થઈ જાય. જોકે અમારા ઘરમાં તો બધાને સલાડ તો બહુ જ ભાવે, પણ સેન્ડવિચ, ભજીયા આવું કંઈક મેનુ હોય ને તો એવું લાગે કે નાસ્તો છે, આ જમવાનું નથી. ભલે ને પછી 3-4 ખાઈ જાય,